અંજાર શહેરમાં સંગઠિત ગુનાખોરી વિરુદ્ધ કડક કાર્યવાહી. અંજાર શહેરમાં સંગઠિત ગુનાખોરીના કેસો સામે હવે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ 2015 હેઠળ અંજાર પોલીસ દ્વારા અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન મુજબ સંગઠિત ગુનાખોરી અને મિલકત સંબંધી કેસોમાં સંડોવાયેલા આરોપી પર વોચ રાખી તેમના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. આ ટોળકી વિરુદ્ધ અગાઉ પણ હુમલા, લૂંટ, એસિડ એટેક, એટ્રોસિટી, રાયોટિંગ અને શારીરિક ઈજા સંબંધિત ગંભીર ગુના નોંધાયા હતા. પોલીસ તપાસમાં જણાયું છે કે આરોપીઓ એકબીજાની સાથે મળી ગુનાખોરીની સિન્ડિકેટ પદ્ધતિથી કામગીરી કરતા હતા. આ સમગ્ર કાર્યવાહી અંજાર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી સંગઠિત ગુનાખોરી સામે કડક સંદેશ આપે છે અને ભવિષ્યમાં આવા ગુનાખોરોને કાયદાની જકડમાં લાવવાનો ઉદ્દેશ ધરાવે છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.